જય ધન્વંતરી મિત્રો, ચૈતર અને વૈશાખ ગ્રીષ્મ ઋતુનો એક પાઠ છે અને આપણે જોઈ રહ્યા છીએ કે પ્રકૃતિ બાળકનું ખૂબ જ ધ્યાન રાખે છે. 9 મહિના પહેલાં જ્યારે પુત્રનો જન્મ ના થયો હોય એ પહેલાં પણ એનું સ્તન્ય એટલે કે ધાવણની ઉત્પત્તિ કરે છે. એમ પ્રકૃતિ આપણું જતન કરવા માટે જે ઋતુની જે પરિબળો અસર કરે છે એ પરિબળોથી બચવા માટે એવી વનસ્પતિઓ, ફ્રૂટ્સ અને એવી વસ્તુઓ આપણને આપે છે. તો સકરટેટી એ આ સિઝનનું એવું ફળ છે કે જેની અંદર આપણને ઠંડક મળે છે, પિત્તનો કંટ્રોલ થાય છે અને એ સિવાય વાતાવરણ, લૂ લાગવી, આ બધી વસ્તુઓથી રક્ષણ મળે છે. આજે હું સકરટેટી કેવી રીતે વાપરવી એ વિષય ઉપર બતાવીશ. કારણ કે જેમ માનવીના મન ટૂંકા થયા છે, માનવી પોતપોતાના અંદર જ એટલો બધો સંકુચિત થઈ ગયો છે કે એની પાસે લાગણીઓ રહી નથી. એવી રીતે પ્રકૃતિમાં પણ કેટલાક રસો શુષ્ક થયા છે, કારણ કે આપણી અંદર રહેલી ભાવનાઓ આપણે ઓગાળી દીધી છે. પરિવાર માટે પણ નથી રહી. પહેલાં તો એવું હતું કે વસુદેવ કુટુંબકમ હતું, પણ અહીંયા વસુદેવ કુટુંબકમ નહીં, માત્ર પરિવાર બી નહીં. અને હવે તો દરેક રૂમમાં એક વ્યક્તિ પોતપોતાના ટીવી અને પોતપોતાના મોબાઈલ સાથે જ રચ્યો પચ્યો રહે છે. પુરુષ અને સ્ત્રી વચ્ચેના પ્રેમ પણ ધીરે ધીરે ઓગળતા જાય છે. એવી સ્થિતિમાં પ્રકૃતિએ એની અંદરના સત્વગુણો, એની મધુરતા, એની શીતળતા ધીરે ધીરે ઓછી થવાના કારણો માનવ પોતે જ છે. જો તમારે પ્રકૃતિ પાસે કંઈક આપવું હશે અથવા કંઈક લેવું હશે તો તમારામાં પણ લાગણીઓ ઓતપ્રોત રાખવી પડશે, એ પ્રવાહ ચાલુ રાખવો પડશે. અહીંયા સકરટેટી વિશે આપણે ચર્ચા કરી રહ્યા હતા. તો સકરટેટીને સમારી લઈશું, છાલ જુદી કાઢી લઈશું, બી જુદા કાઢીશું. બીની અંદરથી પણ બહુ સરસ સત્વ મળે છે. એવું કહી શકાય કે આ મગજના બી જેટલું પણ સત્વ આપી શકે છે. તો એને ફોલીને એના પોતરામાંથી ગર્ભ કાઢીને તમે વાપરી શકો છો. છોતરાઓને આપણે જુદો રાખી શકીએ છીએ અને સકરટેટી સમાર્યા બાદ એમાં એના પ્રમાણસર ગાયનું ઘી 4 થી 5 ચમચી ઉમેરી શકો છો. અહીંયા જે તમને પ્રમાણ માત્રા દેખાય છે એ મુજબ એટલું ઘી અને એટલી સાકરને આપણે દળી લઈશું અને એને મિક્સ કરીશું. હવે આ સકરટેટી ખરેખર સકર શબ્દ એટલે કે મધુરતાવાળી થશે. આ સકરટેટી પિત્તનું શમન કરે છે. તમને મળતી દરેક વસ્તુઓ એ બજારની છે. એનો ઉપયોગ જંગલી વ્યક્તિઓ એઝ ઇટ ઇઝ કરતા હોય છે, જ્યારે આપણે સંસ્કાર આપીને કરીએ છીએ. તો આ એક પ્રકારનો સંસ્કાર થયો, જેથી એની અંદર ગુણ હિતાહિત, આપણા શરીરને હિત કરે એવા થયા છે. હવે આ વસ્તુને આપણે ઉપભોગ કરીશું. મોટે ભાગે ચૈતર અને વૈશાખ મહિનામાં ગરમી અને લૂથી બચવા માટે આ વપરાતું ફળ છે અને આ રીતે એનો ઉપયોગ થાય છે. ફરી પાછા આવો જ વિડીયો સાથે મળીશું. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, આ વિડીયોને લાઈક કરશો અને મિત્રો આ રીતે ઉપયોગ કરશો, કારણ કે આપણે તો ઉત્તમ બુદ્ધિવાળા, બધા પ્રાણીઓમાં શ્રેષ્ઠ એવા સામાજિક પ્રાણી એટલે મનુષ્યમાં છીએ. આ ખાનદાની છે અને આ જ તમારી જીવન શૈલી છે કે જેનાથી તમને વસ્તુમાંથી પૂરેપૂરું પરિબળ મળી રહે, પૂરેપૂરું બળ મળી રહે. જય ધન્વંતરી.